છે ને મારા આધુબેન બાળ મંદિરે જઈને આવી ગયા છે. કાં આધુ મજા આવી બાળ મંદિર? ઓય એ ખરાબ થઈ ગયું છે. આમ મમ્મા પૂછે એનો જવાબ આપ. લગભગ નહીં હાજો 1:30 વાગી જવા આવ્યો છે. હા આધુબેન અમારે અત્યારે જાગી ગયા છે. જો હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામપેટ. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં રહેવાનું હોય ને સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં. અને અહીંયા જો છે ને મારા આધુબેન બાળ મંદિરે જઈને આવી ગયા છે. કાં આધુ મજા આવી બાળ મંદિર? ઓય એ ખરાબ થઈ ગયું છે. આમ મમ્મા પૂછે એનો જવાબ આપતા. બાળ મંદિર મજા આવી? ટીચર ખીજાણા હતા? આમ આમ જોઈને બોલ. અને તને બાળ મંદિર શું નાસ્તો આપ્યો તો? શું નાસ્તો આપ્યો તો? પહેલા તું મને એમ કે શું નાસ્તો? હવે અમે મમ્મી દીકરી એકલા ને સાહેબજી ભાઈ ગયા સ્કૂલે. એમ થઈ ગયા આજે આખા દિવસ. કાલ અમે આવ્યા ને આજે આખા દિવસ ત્યારે કુમાર છે સ્કૂલે. એને મારે છે ને 12:30 લેવા જવાનું છે. આ બેન લઈને આવી કા અને એને હવે રમાડીને છે રમવા બેહાડી છે. મારે છે ને ઘણું ખરું કામ છે ને પૂરું કરવાનું છે. હા શીખાડો. અને ખબર તો છે જો વલભીપુર આવી ગયા છે એટલે આ બધું રમણ પટાક પડ્યું છે. એ બધું કરવાનું છે આપણું સારું. અને આ તો બેન રમે ને ત્યાં સુધી આપણે ફટાફટ કરી નાખીએ બધું સારું. પછી મળીએ. તો સેન ફેમિલી જો અત્યારે હવે આપણે બધું કામ કરીને ફ્રી થયા છીએ. અને એટલી થાકી ગઈ છું ને કે વાત ન થાય. અને વાગવા કેટલા ખબર છે? 1:30 વાગી જવા આવ્યો છે. લગભગ નહીં હાજો 1:30 વાગી જવા આવ્યો છે. અને છે ને જમવાનું કે બાકી છે પણ છે ખાવાનું મૂળ જ નથી બિલકુલ. એટલે છે ખાવું નથી. આમાં જો આ બેને ખવડાવી લીધું. ત્યારે સ્કૂલેથી આવી ગયો છે. આ બેનને લઈ આવી હતી, ભાઈને લઈ આવી. અને આજ તો છે મારે સૌ આવું થાય. એક વસ્તુ હાટર બાદ છે બે તેરીઓ દઈ દે બેટા. ઈ દઈ દે. હા તે ફોન દઈ દે. હવે છે ને આ બે આમ જ કર્યા કરશે. બાધ્યા કરે એક વસ્તુ હાટર બાધે. બોલો અને કંટાળો આવે છે. એકલામાં આળસ ચડે. ઘરે બધા ભેગા હતા ને તે દિવસ ત્યાં જતો તો ખબર જ નહોતી પડતી. અને અહીંયા તો એકલા દિવસ છે ને જાતું નથી. ઘરેથી આવે ને એટલે કંટાળો આવે છે. અને આ મકાન થઈ ગયું છે ને એમાં આજુબાજુને કોઈ ઓળખતા હોય નહીં. લસણ હું તો આમ એટલી કંટાળી ગઈ છું 2 દિવસમાં કે વાત ન થાય. હવે તેની પાસે ગામને જવાનું થાય ને એમાં આ પજવે છે. આનું એમાં પજરગત બહુ છે. એ એમ કે મમ્મા છે ને હાલોલા ઘરે વયા છે. એમાં એમ નથી ગમતું. આજે ભાડાના મકાનમાં રહેતા હોય ને એટલે આવું જ થાય. પોતાનું ભાડાનું છે તાણે. અને નવું ફેરવું છે એટલે આવું તો થાય જ. મને ખબર છે. અમારે તો છે ને ફેરવવાનું એક્સપિરિયન્સ છે. તે કટાઈ ફેરી આયતા લબાસા લઈને ફર્યા જ કર્યા છે. પણ છે ને સેટ થતાં ને બધું થતાં થોડોક ટાઈમ લાગે. બધું છે ને હવે થાકી ગયા છે. હવે કરશે આરામ. આ બેનને ઘડીક તો છે ને મારા હોરાવા છે ને આ ભાઈને પછી લેશન કરવા બેહાડવાના છે. છે તાણે હાલો તે પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો. ગયા છે 5 હા. આથી બેન અમારે અત્યારે જાગી ગયા છે. જો એ બેન અત્યારે જાગી ગયા છે ને. અહીંયા સર આઈસ્ક્રીમ સવારમાં છે ને આઈસ્ક્રીમ બનાવ્યો. સવારમાં આધુ બહુ જીદ કરતી હતી ને હું કામ કરતી હતી. તો પછી સાહેબ જે છે ને આ દૂધમાં ચોકલેટ ઢોળીને એ રીતે છે ને આ લોકો આરાધ્યાને આઈસ્ક્રીમ કરી દીધું. કે નથી ગમતું કરતી હતી. બધું કરતી હતી. મેં કીધું આને છે ને કાંઈક રમતે ચડાવો. એને પછી છે ને આઈસ્ક્રીમ કરી દીધો હતો. ત્યારે કુમારની બાળી ગયા ફ્રીજમાં. એ ભાઈ ખાય છે. કાં ભાઈ ખાય છે ને આ બેન જો એ સાયગીને તરત રમવા માંડ્યા. છે અને એ ભાઈ ગયા છે 5. કે આધુબેન બહાર રમવા જાવ. પણ અમારે અહીં કેવું થાય ખબર છે? આમ જ છે ને તડકો અત્યારના ટાઈમે છે ને આખામાં બહારના મકાનને એટલી વસ્તુ બધી તડકો આવે એટલે છે બાણું ખોલાતું નથી. વચ્ચે બીજાને બાણું ખોલી બહાર જોયું નથી કે મમ્મા એટલે બહુ તડકો થયા. આમ તડકો આવે એટલે છે ને આવો વસ્તુ થશે ને એ આપણે છે ને કરી થશે આવશે 5:15 પછી 5:30 આવે છે. એનું કરતી નહીં પપ્પાનું કરો એવું છે અમારા આધુબેનનું. કાં આધુ કેવું આધુ?
કેવો બન્યો? હા ઢોળ્યું નહીં મમ્મા સાફ કરી નાખશે હો. ભલે ઢોળ્યું. હા એ બધું મમ્મા તું ખાઈ લે ને ભાઈ હું પોતું માર દઈશ હો. કેવું બન્યું હો? ચોકલેટ વાળું. હાલો તે ખુશી છે ને મળીએ. અત્યારે થઈ ગયું છે રસોઈનો ટાઈમ. રસોઈમાંથી સરાવવું પડશે કરી નાખ્યું છે. મરચાં તળ્યા છે ને કર્યું છે કેળાનું શાક સાહેબજીનું ફેવરેટ. અને લોટ બાંધી જશે તો લોટ આપણો બંધ થઈ ગયો છે. કાં અને આ ભાઈ જો બહાર રખડીને આવ્યા કાં કેવા થઈને આવ્યા છે. અને આઈને ભૂખ લાગી ગઈ છે સ્લાઈમ. અને ઓલા બેન શું એ બેન જોશ મોબાઈલ નેટ ના આવે ને કેટલું નેટ આવે બધું છે ને મારે ફટાફટ કરવાની છે રસોઈ. એમ વાગી ગયા છે જો 7:45 થઈ ગયા છે. ખાલી રોટલી જ કરવાની છે ના વાતાવરણ વાદળ 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 થઈ ગયું છે. કામ તો બધું આપણું રાગે 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 હાલ્યા રાખે છે. કાં ત્યારે રાગે 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 હાલ્યા કરે છે. આ બે રમશે ત્યાં સુધી ફટાફટ કરી નાખશું રોટલી. અને સાહેબજી વયા ગયા છે જીમમાં. લઈ તો ક્યારે આવે એમ કાંઈ નીકળ્યું નહીં. 9 વાગે આવે છે ત્યાં સુધી આપણે કાંઈ છે ને રસોઈ રસોઈ તો કરી નાખીએ. એની રસોઈ કરવાની હોય અહીં કોઈ એટલે કાંઈ બધું ઉતારવું હોય નહીં. ફટાફટ કરી નાખીએ રસોઈ પછી મળીએ. તો સેમ જો અત્યારે રસોઈ કરતી હતી ને અત્યારે રસોઈ કરી રહી. અને ઘરની હાલત તમને દેખાડું છે. આખા ઘરમાં સ્લાઈમ સ્લાઈમ કરી સ્લાઈમ રમવા માટે લાવ્યા હતા ને આખા ઘરમાં સ્લાઈમ સ્લાઈમ કરીશ જો દેખાય છે. આખા ઘરમાં ક્યાંય અને બાઈક નથી રહેવા દીધું. આખા ઘરમાં સ્લાઈમ સ્લાઈમ કર્યું. હા આરાધ્યા એક નથી કર્યું બે થઈને કર્યું સ્લાઈમ સ્લાઈમ કર્યું. હજુ રસોઈ કરી જ રહીશું. ઘરની હાલત આખા ઘરમાં એને સ્લાઈમ ઢોળી મૂકીશ. આ બધામાં છે ને પોતું મારવું પડશે. ને આ જો હું છે ને રસોઈ કરીને હજી રહી જ છું. અને આ જો આખા ઘરની હાલત એની એવી કરી નાખી છે. અને અહીંયા જો પાછી છે ને હવે એ રમવા માંડી છે પિચકારીને. હવે પાછી એ બગડશે એટલે પાછી મારે અહીંયા હારી કરવાની છે. એવું બધું છે. અને છે ને ઘણા લોકો એમ કહેતા હોય છે ને ઘણા લોકો એમ કહેતા હોય કે છે ને તમારે ત્યાં શું કામ હોય. મને જ ઘણા લોકો એમ ત્યાં તમારે ઘણું કામ હોય કે જણા તો જો અમારે આ કામ ગામડે છે ને કોક રાખે ને તો એટલી વાર વહી બાય રસોઈ થઈ જાય. અમારે શું આનો રમવા દઉં તો મારે રસોઈ ન થાય. ગાડલા ઉપરને બધાય ઢોળ્યું છે એટલે આ ખોળ બોળ બધું મારે કાલ વોશ કરવું પડશે. આજ તો અમારા આરાધ્યાએ બહુ તોફાન કરી નાખ્યું છે. એટલે ઘણા એવું કહેતા હોય તો એવું ના હોય છે ને જો અમારે આવું હોય એટલે રહેતા હોય. પણ આમાંથી પણ આ અમારા આધુબેને પહેલી વાર આવું નથી કર્યું. ઘણી વાર બપોરે જો મારે કંઈક કરવું હોય તો પછી કંઈકમાં રમવા જ દેવું પડે. ન કરી ફોનમાં તો મને એમ થાય ફોન દેવા કરતાં છે ને આ કરે ને વધારે સારું. એટલે આવું હોય જોઈ લો. જો એક કામ કરવા હાટું એક કામમાં વધારે આવવું પડે. નકર એ કામ એ ન થાય. એટલે છે ને બધાને રીતે કામ હોય જ તે ના હોય ને એવું બને જ નહીં. આ ક્યારે હું સારું કરી દઈશ. અત્યારે વાગી ગયા છે શું 8:09 થઈ ગઈ છે. આખા ઘરમાં માગવું પડશે. હજી સિલાઈ મારે રમસ શું તૂટી ગઈ ને સારું કર્યું હો. તું મારે સાફ કરવાનું છે હવે. બીજું તો કંઈ શું કરશું સાફ કર્યા વગર તો કંઈ હાલશે નહીં. એવું બીજું છે તાણે હાલો તો કશું છે ને. આ વિડીયોને અહીંયા જ પૂરો કરી મળી એક નવા વ્લોગમાં કાલે. ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.